નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20 ના ગણિત વિષયના પ્રકરણ 5 એની અભ્યાસ કરીએ છીએ. સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો 18મો દાખલો આપણે જોઈશું. 18મા દાખલાની રકમ છે વારા ફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ એટલે કે સ્પાઇરલ બનાવેલ છે. આ કુંતલ આવો શબ્દ એ આપણે વિજ્ઞાનમાં ક્યાં શીખ્યા છે? તો ડીએનએ કુંતલ. ડીએનએ ની રચના, આ છોકરીઓનો ચોટલો આ ડીએનએ કુંતલ ની રચના છે. આ જે છે ને, બરાબર. તમે અમુક પેલી ફાઇલો જોઈ હશે, એમાં સાઈડમાં વાયર નાખેલો હોય છે, તો એ વાયર એ પણ કુંતલ છે. અને ગણિતની અંદર 9મા ધોરણમાં વર્ગમૂળ કુંતલ આવું આપણે કરી ચૂક્યા છે. તો કુંતલ એટલે શું? સ્પાઇરલ, બરાબર, અને ગોળ ગોળ. કુંતલ એટલે ગોળ ગોળ. હવે વારાફરતી એ અને બી એને ત્રિજ્યા લઈને બે અર્ધવર્તુળ બનાવેલા છે. તેની શરૂઆત એ થી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5, 1 સેન્ટીમીટર, 1.5, 2 સેન્ટીમીટર ડેશ 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 હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. અહીંયા પાઈ બરાબર 22/7 લો. ગણિતની અંદર એવું કહેવાતું હતું કે પાઈની કિંમત જ્યારે આપેલી હશે ને ત્યારે 3.14 આપેલી હશે, અને ના આપેલી હોય તો આપણે સમજી લેવાનું કે પાઈ બરાબર 22/7 આવે. આવું આપણે 5મા ધોરણથી ભણી ગયા છે. અહીંયા તમને 22/7 આપેલી છે. અત્યાર સુધીનું આશ્ચર્ય કહેવાય, કારણ કે પાઈની કિંમત આવી રીતે 22/7 આપતા નથી, પણ આપણને આપેલી છે તો વાંધો નહીં, એમાં શું છે. હવે અહીંયા સૂચન કરેલું છે. ઉકેલ મેળવતા પહેલા તમને સૂચન કરેલું છે કે ક્રમિક અર્ધવર્તુળોની લંબાઈ એને આપણે L1, L2, L3 ડેશ ડેશ ડેશ, અને એના જે કેન્દ્ર છે AB, AB, AB એને ડેશ 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 આ રીતે આપણે દર્શાવીશું. તો ઉકેલ સ્ટેપ નંબર 1, અર્ધવર્તુળની લંબાઈ. હવે અર્ધવર્તુળની લંબાઈ બરાબર પાઈ આર, અને વર્તુળનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર. આવા સૂત્રો આપણે ભણી ગયા છે. અર્ધવર્તુળની લંબાઈ માટેનું સૂત્ર એ આપણને તમારી થિયરીમાં ક્યાંય આપેલું હશે નહીં. તો તમારે શું કરવું પડશે? મેમરાઇઝ, બરાબર, યાદ રાખવું પડશે ને, મોડે કરવું પડશે. જ્યાં આર બરાબર ત્રિજ્યા છે. સ્ટેપ નંબર 2, એ ને કેન્દ્ર અને 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા પહેલા અર્ધવર્તુળની લંબાઈ L1 બરાબર પાઈ ગુણ્યા 0.5 સેન્ટીમીટર છે. બી ને કેન્દ્ર અને 1 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા બીજા અર્ધવર્તુળની લંબાઈ L2 બરાબર પાઈ ગુણ્યા 1 છે. એ ને કેન્દ્ર અને 1.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ L3 બરાબર પાઈ ઇન્ટુ 1.5 છે. આ રીતે તમને આગળ વધતા તમને એ કેન્દ્ર અને 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા 13મા અર્ધવર્તુળની લંબાઈ L13 બરાબર પાઈ ગુણ્યા 6.5 સેન્ટીમીટર છે. તમને એમ થાય કે ઓહો, આવું તો કેવી રીતે થાય? પણ આપણે તો આપણી પદ્ધતિ, આપણા સ્ટેપ છે એ જ પકડી રાખવાના. અહીંયા
આ લોકોએ શું કર્યું, તો અહીંયા આગળ આપણે જે કર્યું હતું એ જ વસ્તુ કરે છે, દરેક વખતે જે કર્યું છે એ જ કરે છે, શ્રેણી બનાવવાનો પ્રયત્ન. તો અહીંયા હવે પ્રથમ 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ, તો એ તમને શ્રેણી બનાવે છે L1 + L2 + L3 ડેશ 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 પ્લસ L13 13. હવે દરેકની કિંમત મૂકો તો પાઈ ગુણ્યા 0.5 વત્તા પાઈ ગુણ્યા 1 વત્તા પાઈ ગુણ્યા 1.5 ડેશ 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 પાઈ ગુણ્યા 6.5. આ શ્રેણીની કિંમતો મૂકો. બધામાંથી તમે પાઈ કોમન લો તો 0.5 વત્તા 1 વત્તા 1.5 વત્તા ડેશ 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 6.5. તો અહીંયા કૌંસમાં આપેલ સરવાળો એ 13 પદ ધરાવતી શાંત શ્રેણીના પદોનો સરવાળો છે. અત્યારે તમે પાઈને એક ખૂણામાં મૂકી દીધું છે, પણ આટલી શ્રેણીનો આપણે સરવાળો છે એવું. એટલે આને તમે a થી n સુધીનું પદ લઈ શકો. તો આ શાંત સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a બરાબર 0.5, સામાન્ય તફાવત d બરાબર 1 a2 - a1 એટલે 1 - 0.5 બરાબર 0.5 અને n એટલે પદ સંખ્યા તો 13 આપેલા છે. તો f પછી g, તો સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર n/2 × 2a + n - 1 × d બરાબર. તો અહીંયા Sn બરાબર n એટલે 13/2 × 2 × 0.5 વત્તા 13 - 1 અને × d એટલે તમારું 0.5. હવે તમને અહીંયા જે પદ મળ્યું તો 2 અને 0.5 એટલે 2 અને અડધો અડધો 2 ભેગા થાય તો 1 થઈ જાય. તો 13/2 કૌંસમાં 1 વત્તા 13 - 1 × 0.5. તો આના પછીનું સ્ટેપ 13/2 કૌંસમાં 1 વત્તા આ 13 માંથી 1 જાય એટલે 12 ગુણ્યા 0.5. હવે અડધો એવું 12 વખત કરો તો તમને કેટલા મળશે? કેટલા મળશે? 6. આલા સિમ્પલ. અહીંયા તમે 13 વખત કરો છો તો 6.5 મળે છે. તો એના પહેલાનું પદ એટલે 0.5 ઓછા કરી નાખો તો 6 મળે છે. હા, તો અહીંયા 13/2 કૌંસમાં 1 વત્તા 6 એટલે કેટલા થયા? 7 થઈ ગયા. તો 13/2 ભાગ્યા ગુણ્યા 7 થઈ ગયા. આ Sn ની કિંમત મળી. અહીં તમારો દાખલો પૂરો નહીં થઈ જતો. તો હવે તમારે કુંતલની લંબાઈ શોધવાની છે. તો આમ કુંતલની લંબાઈ આપણને અહીંયા આગળ આપી છે. તો પાઈ ગુણ્યા આ શ્રેણીનો સરવાળો, તો પાઈ ગુણ્યા Sn. અહીંયા આપણે શું કરવાનું? લંબાઈ, કુંતલની કુલ લંબાઈ એટલે પાઈ ગુણ્યા Sn. તો પાઈ ગુણ્યા Sn એટલે Sn બરાબર કેટલા મળે આપણને? 13/2 ગુણ્યા 7. હવે અહીંયા પાઈ ની કિંમત મૂકી દો, જે આપણે લેવાની છે એ જ 22/7. આ 7 અને 7 ઉડી ગયા. 2 અને 22 એનો ભાગ ચાલે 11. તો હવે પછીનું સ્ટેપ 11 ગુણ્યા 13 તમે કરો ગુણાકાર. તો 13 દાન 130 અને 13 એકા 13, 130 ની અંદર 13 ઉમેરો તો 143 સેન્ટીમીટર તમને જવાબ મળે. આમ 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ 143 સેન્ટીમીટર છે. અહીંયા તમારે શું કરવાનું છે? આ પહેલું અર્ધવર્તુળ દોર્યું બરાબર, એની લંબાઈ, પછી એમાંથી બીજું અર્ધવર્તુળ દોરવાનું. દરેક વખતે અડધું વધારતા જવાનું.
વધારતા જવાનું. હવે અહીંયાથી જ્યારે લઈશું, અહીંથી અહીંયા તો આટલું આવશે, પણ એ જ વસ્તુ અહીંથી લઈશું તો એ થોડુંક મોટું થઈ જશે. એટલે તમને કુંતલ એટલે સળંગ વર્તુળ, બરાબર, એક જ વસ્તુ, ગોળ નહીં પણ સળંગ વર્તુળ એટલે આખી ગોળાકાર સ્પાઇરલ, એટલે આમ ગોળ 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 જલેબી જેવી રચના તમને અહીંયા મળશે. દાખલા નંબર 19 ની રકમ છે લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. લાકડાની ભારીને નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20. નીચે પાયો બનાવવાનો હોય તો તમારે વધારે જ લાકડા મૂકવા પડે, બરાબર છે. પછી કે છે તેની ઉપરની હારમાં 19 એટલે એક ઓછી, તેની ઉપરની હારમાં 18 વગેરે આકૃતિમાં જુઓ એટલે તમને ક્યાં 2 ની વચ્ચે 1, 2 ની વચ્ચે 1, 2 ની વચ્ચે 1, 2 ની વચ્ચે 1, તો શું થાય, તમારો જે ટેકરો થશે, થપ્પો થશે, એ ક્યાંય આગો પાછો થશે નહીં, બરાબર. તો કે છે આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે. અહીંયા હાર એટલે લાઈન, અહીંયા હાર જીત નથી, તો કેટલી લાઈન થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી થશે. સૌથી ઉપરની હારમાં કેટલી ભારી થશે, બરાબર. એનો ઉકેલ સ્ટેપ નંબર 1, સૌથી નીચેની હારમાં ગોઠવેલ ભારીની સંખ્યા તમને 20 છે. નીચેથી બીજી હારમાં ગોઠવેલ ભારીની સંખ્યા 19, નીચેથી ત્રીજી હારમાં ગોઠવેલ ભારીની સંખ્યા 18. તો આ પ્રમાણે તમે જુઓ તો આ મુજબ 200 ભારીઓ ગોઠવાઈ જાય તેટલી હાર બનાવવામાં આવે છે. આથી હાર દીઠ ગોઠવાતી ભારીની સંખ્યા શાંત સમાંતર શ્રેણી બનાવે છે. એ શ્રેણી કઈ બનશે? 20, 19, 18 ડેશ 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 n પદ સુધી બનાવે છે. અને જેમાં n પદોનો સરવાળો એ કેટલો થાય છે? સરવાળો એટલે Sn બરાબર કેટલો મળ્યા? 200. તો હવે આપણી શ્રેણીના પદ ગોઠવીએ. પ્રથમ પદ a બરાબર 20, સામાન્ય તફાવત d બરાબર a2 minus a1, તો 1 minus 1, અને Sn બરાબર 200. આટલી વસ્તુ આપણને આપેલી છે. તો આપણે શું શોધવું પડશે? અહીંયા a, d અને Sn આપેલું છે. આપણે શું શોધવું પડશે? n ની કિંમત જ શોધવી પડશે ને. કારણ કે આપણે 4 વસ્તુ શોધવાની છે. a, d, Sn અને n. 4 માંથી 3 આપેલા હોય તો ચોથું આપણે શોધવાનું, બરાબર છે. તો સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર n/2 × 2a + n - 1 × d. એની અંદર તમે તમારી કિંમત મૂકો. Sn એટલે તમારા 200 બરાબર n/2 × 2 × a એટલે 20, 2 × 20 વત્તા n - 1 × d એટલે -1. આ રીતનું પદ આવે. આ 20 અને 2 એનો ગુણાકાર કરતા તમને 40 મળે. એટલે 200 બરાબર n/2 × 40 વત્તા n - 1 × -1. હવે આને સાદુરૂપ આપીએ, બરાબર, તો તમને n/2 × 40 વત્તા, એટલે અહીંયા વત્તા n અને -1, તો -n થઈ ગયા, અને અહીંયા માઇનસ માઇનસ તો +1. તો હવે આ શું થશે? તો 40 - n વત્તા 1 થયા. 40 - n વત્તા 1. તો હવે 40 અને 1 અચળ પદ છે, તો 40 ને 1 સરવાળો કરી દો તો 41. તો n બરાબર અહીંયા આ જે 2 છે એ ઉપર ગુણાઈ જાય છે. તો આના પછીનું સ્ટેપ તમારું 200 × 2
બરાબર n ઇન્ટુ 40 માઇનસ n વત્તા 1. તો બસ આપણે અહીંયાથી લઈએ છે ને, અહીંથી અહીંયા આયા, હવે આ પદ આવશે બરાબર. 200 ના 400 થઈ ગયા. 400 બરાબર n ઇન્ટુ 40 માઇનસ n પ્લસ 1. હવે 400 બરાબર n ઇન્ટુ 41 માઇનસ n. હવે આ n અને 41 એને બંનેને ગુણાકાર કરો તો 41n માઇનસ n સ્ક્વેર. આ બંને પદ આ બાજુ જતા રહેશે એટલે વત્તા થઈ જશે. એટલે n સ્ક્વેર બરાબર 41n વત્તા 400. આપણને આ જે મળ્યું એ આપણું ડેસ્ટિનેશન પોઈન્ટ છે. દ્વિઘાત બહુપદી મળી. તો આને આપણે મધ્યમ પદના ભાગ પાડો એ રીતે. તો મપ બરાબર પ્રપ સહગુણક અને ગુણ્યા અંતિમ પદ સહગુણક. પ્રથમ પદ 1 છે, અંતિમ પદ 400 છે. તો 400 ના ભાગ પાડી અને તમારે 41 લાવવાના છે. 400 ના અવયવ તો 16 ગુણ્યા 25 અહીંયા જે આપેલા છે એ જ આપણે લઈએ છીએ. 16 ગુણ્યા 25 એ અવયવથી તમને 400 મળશે બરાબર. તો n સ્ક્વેર માઇનસ 16n માઇનસ 25n, 16 અને 25 નો સરવાળો બાદ બાકી કરતા એટલે બંનેની માઇનસ છે એટલે સરવાળો કરતા તમને 41 મળે છે. n સ્ક્વેર માઇનસ 16n માઇનસ 25n વત્તા 400. આ બેમાંથી n કોમન લો અને આ બેમાંથી 25 કોમન લો તો n ગુણ્યા n માઇનસ 16 માઇનસ 25 ઇન્ટુ n માઇનસ 16. n માઇનસ 16 બે વખત આવે છે, પહેલા મૂકી દો. વધેલું પદ n માઇનસ 25 તો બરાબર 0. તો n માઇનસ 16 બરાબર 0 અથવા n માઇનસ 25 બરાબર 0. આ બાજુ આવી જાય એટલે વત્તા થઈ જાય. તો n ની કિંમત તમને 16 અથવા તો 25 એવી બે કિંમત મળે છે બરાબર. તો તમારે 25 લાઈનો છે કે 16 લાઈનો છે એ તમારે જોવાનું છે બરાબર છે. હા, તો હવે સ્ટેપ નંબર આપણો ઈ પછી એફ. અહીંયા ગાણિતિક રીતે આ બંને જવાબ શક્ય છે કારણ કે બંને ધન પૂર્ણાંક છે, અપૂર્ણાંક નથી કે એ નથી બરાબર. બંને ધન પૂર્ણાંક એટલે બંને જવાબ શક્ય છે. આથી આપણે 16મું પદ અને 25મું પદ એ શોધવાનો પ્રયત્ન કરીશું. 16મું પદ અને 25મું પદ શોધવાનો પ્રયત્ન કરીશું. તો 16મું પદ એટલે a16, 25મું પદ એટલે a25. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રમાં તમે a16 એટલે n ની જગ્યાએ 16 મૂકો, n ની જગ્યાએ 16 મૂકો. તો અહીંયા a16 બરાબર a એટલે 20 વત્તા 16 માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1. આ તમારું a16મું પદ છે. તો 16 માંથી 1 જાય તો અહીંયા આગળ આયા 15 બરાબર. 16 માંથી 1 જાય તો આયા 15. તો હવે તમારું પદ એ કયું આવશે? તો આ 5 કેવી રીતે આવી આપણે જોવું પડશે. તો અહીંયા 20 ઓછા 15, 20 ઓછા, કારણ કે આ વત્તા છે એ ઓછા થઈ જશે, 1 ગુણાશે એટલે. તો 20 ઓછા 15 એટલે તમારો જવાબ આવે 5. તો 25મું પદ કયું છે? તો કે a25 બરાબર 20 વત્તા 25 ઓછા 1 ઇન્ટુ માઇનસ 1. હવે 25 માંથી 1 જાય તો 24 રહે એટલે 20 વત્તા 24 ઇન્ટુ માઇનસ 1. તો અહીંયા 20 ઓછા 24, 20 ઓછા 24 તો જવાબ આવશે -4 બરાબર. હવે તમને એવી ખબર પડી જાય કે જ્યારે કોઈ લાઈનો બનાવીએ છે
તો 20 નંબરની લાઈન એટલે 20ની લાઈન, 19ની લાઈન, 18ની લાઈન એવી લાઈનો બનાવીએ છે તો એ સંખ્યા હંમેશા ધન જ હોય. તમને માઇનસ ચોથી લાઈન એવું આવશે ખરું? છેલ્લામાં છેલ્લી એક પહેલી લાઈન આવે, નીચે 20 થી હોય તો પહેલી લાઈન આવે, બરાબર? તો અહીંયા માઇનસ લાઈન તો આવવાની જ નથી. તો આ જે બીજા નંબરનો એ 25 વાળો જવાબ છે એ આપણો ખોટો થઈ જશે, બરાબર? તો F પછી G. આમ 25મી હારમાં મુકાતી ભારીઓની સંખ્યા ઋણ થાય છે, જે શક્ય નથી. બે જવાબ આયા, એ બે જવાબમાંથી કયો સાચો છે એ પણ પાછું જોઈ લેવાનું, બરાબર? તો n બરાબર 16 એટલે કે એ 16 બરાબર 5 એટલે છેલ્લી ભારી જે છે, છેલ્લી ભારી એની અંદર તમારે 5 જ ઝાડ આવશે, એટલે 5 આવશે, બરાબર? કોણ છે આ? લાકડા, 5 લાકડા. G પછી H. આમ 200 ભારીઓ ગોઠવવા માટે કુલ 16 લાઈન બનશે, 16 લાઈન બનશે અને સૌથી ઉપરની હાર એટલે લાઈનમાં 5 ભારી મુકાશે, બરાબર? તો હવે જુઓ 5, 6, 7, 8, 9, 10 ત્યાંથી 20 સુધી તમે મૂકો તો 16 પદ તમારા થાય. દાખલા નંબર 20. દાખલા નંબર 20 ની તમારી રકમ છે, એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં, એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં, અહીંયા એક બટાકો નહીં, બટાકા ઉપાડવાની એક હરીફાઈ છે. એટલે વાંચવામાં પણ ઘણી વખત આવું બધું થાય છે. વાંચવા અને સમજવાનો જે ફેર છે આ, અહીંયા તમને સિમ્પલ એક બટાકા ઉપાડવાની હરીફાઈ એટલે એક જ બટાકો ઉપાડવાનો ને એની હરીફાઈ, આવું આવે. તો કે છે એક બટાકા ઉપાડવાની એટલે બટાકા ઉપાડવાની એક હરીફાઈ હોય છે. તો એમાં હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. આરંભ બિંદુ એટલે 0 અથવા તો પ્રથમ પદ, ત્યાં આગળ એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર, 5 મીટર દૂર એ પ્રથમ બટાકો મૂકેલું છે. પછી કે છે ત્યાર પછી દર 3 મીટરે, આ 5 મીટરે મૂકેલું છે પહેલું, પછી દર 3 મીટરે એક એક બટાકું સીધી રેખામાં ગોઠવેલું છે. આવા 100 બટાકા રેખા પર મૂકેલ છે. 100. 10 બટાકા છે તો 10 બટાકા મૂકો. 10 બટાકા તમને રેખા પર મૂકેલા છે. જુઓ આકૃતિ, આકૃતિ જોઈ લીધી. ડોલ મૂકી છે, એનાથી 5 મીટરે પહેલું અને પછી દર 3 મીટરે તમારું એક એક બટાકું મૂકેલું છે. એટલે અહીંયાથી આ અંતર જે છે ને, અહીંથી આ અંતર, આ ડોલથી આ અંતર તમારું એ 5 મીટર છે. એટલે આ પહેલું પદ થયું, પહેલું બટાકું એ, બરાબર? પછી 3-3 મીટર. E પછી F. રકમ જ હજી ચાલે છે. દરેક હરીફે, દરેક હરીફ એટલે સ્પર્ધકે શું કરવાનું છે? ડોલ પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી, અહીં ડોલ પાસેથી બધાએ દોડવાનું ચાલુ કરવાનું, પોતાની નજીક કયું બટાકું છે એ ઉપાડી અને પાછા આવીને ડોલમાં નાખવાનું છે, બરાબર? F પછી G. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું અને છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. એટલે અહીંયાથી આને અહીંથી ચાલુ કરે, ડોલથી દોડીને પહેલું બટાકું લઈ પાછું આવશે, ફરી પાછો જશે, બીજું બટાકું લઈ પાછું આવશે, ત્રીજું બટાકું લઈ પાછું આવશે, 10મું બટાકું લઈને પાછો આવશે. દરેકે આ વસ્તુ કરવાનું છે. તો અહીંયા H હરીફે કેટલું અંતર દોડવું પડે, અહીંયા અંતર આપેલું છે, સ્થાનાંતર નહીં. એનું અંતર એટલે અહીંથી અહીં ગયો એટલે 5 મીટર દોડ્યો પહેલું બટાકું, 5 મીટર, પાછો આવ્યો બીજા 5 મીટર, ફરી 5 મીટર ગયો 15 અને 3 18 મીટર, બરાબર? ફરી પાછો આવ્યો 18 ને 3 21 21 અને 5, બરાબર? તો એ રીતે એનું અંતર
એટલે આપણે જે વિજ્ઞાનમાં ગયા વર્ષે ભણતા હતા, મહેમદાવાદ આપણી સ્કૂલથી મહેમદાવાદ રેલવે સ્ટેશનનું અંતર કેટલું? તો કે 1.5 કિલોમીટર. ત્યાંથી આપણે 1 કિલોમીટર ગણતા હતા, 1 કિલોમીટર, અને ત્યાંથી પાછા વેરાઈમાં હતા એટલે અડધે આવીએ તો 1.5 કિલોમીટર અંતર થાય. પણ તમારું સ્થાનાંતર કેટલું થયું? તો કે 1.5 કિલોમીટર. વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ એટલે એનું સ્થાન બદલાયું. સ્થાન કેટલું દૂર થયું? તો 1.5 કિલોમીટર. ભલે તમે અંતર કાપ્યું 1.5 કિલોમીટર. ખબર પડી ગઈ? અહીંયા પણ આપણે અંતર શોધવાનું છે. અહીંયા પાછું સૂચન આપે છે કે પ્રથમ અને દ્વિતીય બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર મીટરમાં 2 × 5 + 2, 2 × 5 + 2 અને × 5 + 3. બરાબર? આ વસ્તુ તમને પરીક્ષામાં પણ આપેલી હશે. બરાબર? ઉકેલ. ઉકેલમાં સ્ટેપ નંબર 1. પ્રથમ બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર મીટરમાં, તો 2 × 5, 2 × 5, 2 × 5 બરાબર કેટલા થશે? 10. બરાબર? પછી કે છે દ્વિતીય બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર મીટરમાં, તો 2 × 5 + 3, 2 × 5 + 3. આવું કેમ થયું? તો કે અહીંયા પહેલું બટાકું 5 મીટરના અંતરે છે, બીજું બટાકું 5 + 3 છે, અને ત્રીજું બટાકું 5 + 3 + 3 છે. બરાબર? એ રીતે તમને શ્રેણી મળશે. તો 2 × 5 + 3 એટલે તમારો જવાબ 2 × 8 થશે. 2 × 8 બરાબર 16 મળ્યા તમને. હવે ત્રીજું બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર મીટરમાં, તો 2 × 5 + 3 + 3, તો 2 × 5 + 3 8, 8 ને 3 11, 2 × 11 એટલે તમારું 22 થશે. તો આમ 10 બટાકા ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર 10 પદની શાંત સમાંતર શ્રેણી એટલે 10, 16, 22 -- 10 પદ સુધી બનાવે છે. અહીંયા તમારું પ્રથમ પદ, આ શ્રેણીનું પ્રથમ પદ કયું છે? તમને દેખાય જ છે. દેખાય છે કોઈને? પહેલું પદ કયું છે? a બરાબર કેટલું છે? 10. સામાન્ય તફાવત ડિફરન્સ d બરાબર કેટલા? તો કે a2 - a1. તો 16 - 10, 16 માંથી 10 જાય તો કેટલા? 6, 6. n પદ એટલે કેટલા પદ સુધી? તો 10 પદ સુધી. એટલે આ n એટલે પદ સંખ્યા, n બરાબર 10. અને Sn આ બધાનો સરવાળો એ હરીફ દ્વારા કપાતું કુલ અંતર એ મીટરમાં દર્શાવે છે. તો સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર n/2 × 2a + n - 1 × d. તો S10 બરાબર 10/2 × 2 × 10 + 10 - 1 × 6. આવું તમને સ્ટેપ મળે. એના પછી આ 10 અને 2 ને ગુણાકાર કરો એટલે 20. અને આના પછીના સ્ટેપમાં તમે આ 2 કરી નાખો એટલે આ 10 અને 2 તો અહીંયા 5 થઈ જશે. કૌંસમાં 20 વત્તા 10 માંથી 1 જાય એટલે 9 × 6, તો 9 × કેટલા થાય? 54. તો 5 × 20 + 54, આ 20 + 54 કેટલા થાય? 74. તો 5 × 74 આવે. અને આ 74 ને તમે 5 વડે ગુણી કાઢો તો તમને S10 બરાબર 370 જવાબ મળે. તો આમ હરીફે કુલ 370 મીટર અંતર દોડવું પડે.
370 મીટર અંતર દોડવું પડે. એટલે આપણી જે ટ્રેક છે, આપણી જે ટ્રેક 154 મીટરની છે, બરાબર, તો એને 2.25 રાઉન્ડ મારવા પડે. બરાબર, આપણી જે ટ્રેક છે એના 2.25 મીટર એટલે 2.25 રાઉન્ડ મારવા પડે, 2 ને 4. તો અહીંયા તમારું 5.3 એ અહીંયા પૂરું થાય છે. અને આ 5.3 પૂરું થયા બાદ તમને ક્યાંય પણ થિયરીની અંદર પણ ક્યાંય તમને એવું ધ્યાનમાં આવે તો હવે આટલા ચેપ્ટર પત્યા પછી હું તમને એવું કહું કે તમારે દરેક ચેપ્ટરની જે થિયરી છે, દરેક ચેપ્ટરની થિયરી એ તમારી લખાઈ પણ ગઈ છે. હવે એ થિયરીમાં આ નવનીતની જે થિયરી આપેલી છે એમાં કઈ જગ્યાએ શું બાકી રહે છે એનું તમે એક એક પેજ, 1 કે 2 જેટલા પણ પેજ બનતા હોય એની ઉપર હેડિંગ મારવાનું, ચેપ્ટર 5 નવનીત થિયરી, બરાબર, જે બુકમાં નથી અને ફક્ત નવનીતમાં છે, બુકમાં નથી અને ફક્ત નવનીતમાં છે, એવી જ વસ્તુ એની અંદર લેવાની, જેટલું આપેલું છે એટલું. આ રીતે એક બનાવવાનું રહેશે. તો અહીંયા તમારું વાસ્તવિક સંખ્યાઓ, બહુપદી, દ્વિચલ, સમાંતર શ્રેણી, ત્રિકોણ અને યામ ભૂમિતિ, એટલે આ ચોપડીમાં તમારું આ એક જ પ્રકરણ હવે બાકી રહેશે. બરાબર, તો આ રીતે તમારું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. તો કોઈ પણ પ્રકરણ પૂરું થાય એટલે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ, તો આપણે પૂર્ણાહુતિ કરીએ ઇંગ્લિશમાં. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધન નાથ કી જય. અંબે માત કી જય. સરસ્વતી માત કી જય. કલ્પના માત કી જય. તો સ્ટોપ.